ભાવનગર જિલ્લાના પાલિતાણામાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામલલાની ઉજવણી કરવામાં આવી ત્યારે ડુંગરપુરમાં પણ ઉજવણી કરાઈ હતી। ડુંગરપુરમાં ઉજવણીને પગલે ગામના શખ્સ ઉપર વિધર્મી દ્વારા ઉજવણીની દાઝ રાખીને હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલિતાણામાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પાલિતાણા પ્રખંડ દ્વારા પાલિતાણા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું કે 22 જાન્યુઆરીના રોજ ડુંગરપુરમાં રહેતા ગૌતમભાઈ મકવાણા સમગ્ર દેશની સાથે રામલલાની ઉજવણી કરી હતી, જેની દાજ રાખીને વિધર્મીઓએ ગૌતમભાઈને જણાવીને 19-20 ફેબ્રુઆરી 1924ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે તમામ વિધર્મીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી। કે એને કે પ્રકારે એકબીજાને પકડીને આ ઘટના 22મી જાન્યુઆરી રામલલાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને કોઈ લાગે વળગે એવું નથી। આવું એક લખાણ કરાવીને આ કેસને પણ ઢાંક પીછોડો કરવા માટેનો જે પ્રયત્ન છે, આરોપીઓને પકડવામાં હજી નથી આવ્યા। હજી પણ આરોપીઓને પકડવામાં નથી આવ્યા। જે કાંઈ નીતિ છે એ એમને અર્પણ કરવામાં આવે છે। જો ગમે એવા ખુંખાર ગુનેગારો પણ પકડાતા હોય તો આવા કેમ નથી પકડાતા, આ પણ એક અમારા માટે એક શંકાનો વિષય છે। આરોપીઓને પકડવામાં આવે, 307 જેવી કલમ લગાડવામાં આવે અને જે આરોપીઓ છે એનો ઇતિહાસ જોવામાં આવે ને એને પાસામાં પણ ધકેલવામાં આવે। આ હિન્દુ સમાજની અમારી માંગણી છે। આ માંગણીને આપ ધ્યાને લઈ અને આપને જ્યાં પણ રજૂઆત કરવાની થતી હોય ત્યાં આપ અમને કંઈક અંશે અમને એમ લાગે કે કંઈક થયું છે કામ, આવી આપની પાસે અપેક્ષા રાખી સમગ્ર હિન્દુ સમાજ આપની આગળ આવ્યો છે।